સારવારના ખર્ચની માંગણી સાથે પરિવાર એમ્બ્યુલન્સમાં દર્દીને લઈ પાલિકા ખાતે પહોંચ્યો। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખામાં ગોપાલ રબારી છેલ્લા 18 વર્ષથી કોન્ટ્રાક્ટ કર્મચારી તરીકે ફરજ બજાવી રહ્યા છે। ગત તારીખ 23ના રોજ ફરજ દરમિયાન પાલિકાની દબાણની ટ્રક પરથી તેઓ અચાનક જ પડી જતા તેઓ ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા। ઘટના બાદ તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેઓ સારવાર હેઠળ છે। ડોક્ટર દ્વારા ઓપરેશન કરવાની સલાહ આપવામાં આવી છે, જેના માટે અંદાજે 4 થી 5 લાખ રૂપિયા જેટલો ખર્ચ થવાનો પરિવારજનો દ્વારા જણાવવામાં આવી રહ્યો છે। પરિવારજનોના આક્ષેપ મુજબ અત્યાર સુધી પાલિકા તરફથી કોઈ પણ પ્રકારની આર્થિક મદદ કે આશ્વાસન આપવામાં આવ્યું નથી અને કોઈ અધિકારી દ્વારા હોસ્પિટલમાં જઈને તેમની ખબર અંતર પણ પૂછવામાં આવી નથી। આથી નારાજ પરિવારજનો ઈજાગ્રસ્ત દર્દીને એમ્બ્યુલન્સમાં લઈ પાલિકાની વડી કચેરી કમિશનર ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને યોગ્ય વળતર તથા સારવારનો ખર્ચ પાલિકા તરફથી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। હવે જોવાનું એ રહ્યું કે આ મામલે પાલિકા તંત્ર દ્વારા ઈજાગ્રસ્ત કર્મચારીને કોઈ આર્થિક સહાય છે કે આશ્વાસન આપવામાં આવે છે કે નહીં, તે તો આવનાર સમય જ બતાવશે। 8 નંબર વોર્ડની કામગીરી ચાલતી હતી। 8 નંબર વોર્ડની કામગીરી કરીને નીકળ્યા પિંજરા ભરીને, અને પિંજરા આપણા ડ્રાઈવરથી કાબુ ના રહી ટ્રક તો જારમાં ગાળી દીધી। તો મેં પાછળ બેઠેલો, તો એ પિંજરા પાછળ આવ્યા અને સીધો મેં પાછળ નીચે પડી ગયો, એટલે આ ક્રેક થઈ ગયું છે। તો 6 થી 7 લાખ રૂપિયા ખર્ચો કીધો છે, પણ સ્વિચ ઓફ કરી દીધો છે। કોન્ટ્રાક્ટવાળાએ ટેન્શન પણ એ લોકોએ સ્વિચ ઓફ કરી દીધો છે અને કીધું છે તમે તમારા સાહેબને જઈને મળો કોર્પોરેશનમાં। તમે એડમિટ થયા કેટલા દિવસ થયા? સોમવારેથી થયો। તો તમને કોઈ જોવા કે મળવા આવ્યું? કોઈ નહીં। શું માંગ છે તમારી? જે હવે આ સાહેબો કંઈક કરે તો સારું છે। તમે લોકો કંઈક કરો। ગોપાલભાઈ રબારી છે, એમની વાઇફ બોલું છું। મારા ઘરવાળાને 3 દિવસથી એક્સિડન્ટ થયો છે। ચાલુ જોબ ઉપર ચાલુ ગાડીએ અથડાતા એ પડેલા છે, તો એમની પાછળ બોલને પેલી એ આવે ને બંગડીને એ કંઈક કહે છે ડૉક્ટરો, એ ભાગી ગઈ છે। તો એનું ઓપરેશન મોટું છે ને ઓપરેશનમાં રિસ્ક છે એમ, તો કોઈ કેસ લેવાતા નતા। અમે 4-5 લાખનો ખર્ચો છે, 2-3 જગ્યાએ રિપોર્ટો બતાવ્યા અમે। તો અમે એવું કહે છે કે આ કોઈ અધિકારી કોઈ ભરવા આવ્યું નથી, કોઈ કોન્ટ્રાક્ટવાળો સાહેબ એમનો કોઈ ફોન ઉઠાવતું નહીં। શેમાં નોકરી કરતા? હા, અહીં દબાણ શાખામાં સિક્યુરિટીમાં નોકરી કરે છે। તમે જાણ કરી છે? હા, જાણ કરી છે। બધા ભાઈબંધો બધા ખબર જોવા આવે છે, પણ પેલા કોન્ટ્રાક્ટર કોઈ આવતા નહીં, કોઈ અધિકાર નથી આવતા ને કોઈ નંબર આપવા તૈયાર નહીં અમને મેન મોટાનો। પગાર આપવામાં આવે એમાં પીએફ પીએસઆઈ કાપવામાં આવે છે? હા, એ કાપે ને, તો એ કોઈ કશું કરે। તમે ક્યાં આવ્યા છો? અત્યારે એમ્બ્યુલન્સમાં એમને લાવવામાં આવ્યા, દવાખાનાથી ડાયરેક્ટ તમે અહીંયા? હા, દવાખાનાથી ડાયરેક્ટ લાવ્યા છે। અમે આજે મારે 1.5 લાખ ભરીશું તો જ કાલ મારું ઓપરેશન થશે। 2 ઓપરેશન છે, એમનો 3 કેક છે બધું, એમ કે મારે 4-4.5 લાખનો ખર્ચો છે। તો મારે છોકરા નાના છે, કોઈ કમાવનારું છે નથી। શું માંગ છે તમારા? હા, અમારે એવું છે કે અમને આ ખર્ચો આપી દે દવાખાનાનો, અમારે બીજું કંઈ જોતું નહીં। અમે રિપોર્ટો બતાવીએ ડૉક્ટર કે બધા રિપોર્ટો જોઈને અમારે જે ખર્ચો થાય એ ખર્ચો આપી દે। નહીં, એવું નથી। એ કોન્ટ્રાક્ટના કર્મચારી છે અને કોન્ટ્રાક્ટર દ્વારા તરત ત્યાં ઈએસઆઈસી નંબર સાથે અને ત્યાં ઈએસઆઈસી દવાખાના માટેનું ઇન્ટરવેન્શન પણ કર્યું હતું। અમારા દબાણ અધિકારી પણ સંપર્કમાં હતા, સતત એમાં જોડે હતા, પરંતુ તેમના પરિવાર દ્વારા એવું કહ્યું કે ભાઈ અમે પ્રાઇવેટમાં એને લઈ જવા માગીએ છીએ, એટલે એ પ્રાઇવેટમાં લઈ ગયા હતા। ઈએસઆઈસી નંબર ને બધું જ છે, અને એ પણ એના તેમ છતાં પણ અત્યારે અહીંયા આવ્યા હતા। તો અત્યારે સિક્યુરિટી એજન્સીના એના જે ઓફિસર છે એમને પણ ત્યાં જોડે મોકલવામાં આવ્યા છે। ના, દબાણ અધિકારી ચિરાગ શાહ સતત સંપર્કમાં હતા અને એમણે પણ એજન્સીનો સંપર્ક કરીને કોઓર્ડિનેશન કરીને કર્યું હતું, પરંતુ તે એમને જણાવ્યા પ્રમાણે એવું કહ્યું કે ભાઈ ત્યાં એ લોકો ઈએસઆઈસીના દવાખાનામાં એ નથી કરવા માગતા। નિયમ મુજબ જે ઈએસઆઈસી ને પીએફ કપાતો હોય છે, અને ઈએસઆઈસીનો નંબર પણ આપવામાં આવેલો, અને એ આધારે એને ઈએસઆઈસીના દવાખાનામાં લઈ જવામાં આવે, પણ તેમના કુટુંબીજનો દ્વારા એવું કહ્યું કે ભાઈ પ્રાઇવેટમાં લઈ જાઓ, તેવું મને દબાણ અધિકારીએ કહ્યું હતું। પણ તેમ છતાં અત્યારે એમને અધિકારીને જોડે મોકલ્યા છે, એમના સિક્યુરિટી એજન્સીના।